નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો, આપણે તમામ યુનિટ પૂર્ણ કરી લીધા છે અને ગ્રામરનો પણ ખાસો ભાગ આપણે પૂર્ણ કરી લીધો છે ફર્સ્ટ સેમનો. હવે આપણે ચાલુ કરીએ છીએ પેરેગ્રાફ રાઇટિંગ, એટલે આપણે એને નિબંધ લેખન તરીકે પણ ઓળખી શકીએ, એસે રાઇટિંગ. એમાં આપણું ફર્સ્ટ એસે આપણે લઈ રહ્યા છીએ માય બેસ્ટ ફ્રેન્ડ, જેમાં પોઈન્ટ્સ આપ્યા છે. નેમ એટલે મિત્રનું નામ લખવાનું, એપિરિયન્સ એટલે કે એનો દેખાવ, કેવો દેખાય છે, ક્વોલિટીઝ એના ગુણ, ક્લેવર એટલે હોશિયાર, ગુડ ઇન અધર એક્ટિવિટીઝ, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ, બીજી પ્રવૃત્તિઓમાં સારો હોશિયાર છે, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ, કાઇન્ડ એટલે પ્રેમાળ, હેલ્પફુલ એટલે મદદરૂપ થવાવાળો છે, હાર્ડ વર્કિંગ મહેનત કરવાવાળો છે, પ્રાઉડ ઓફ હર એની પર મને શું છે, ગર્વ છે. બરાબર. અહીં આપ્યું છે તમે તમારા કોઈ પણ એક ફ્રેન્ડનું નામ લખી શકો છો. અંકિતા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, તમે અહીંયા અંકિત પણ લખી શકો. અંકિત ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. અંકિત લખશો તો અહીંયા સીની જગ્યાએ શું કરવાનું, હી. અહીં અંકિતા નામ છે એટલે આપણે અહીંયા શું કર્યું, શી. શી ઇઝ માય ક્લાસમેટ. બરાબર. ક્લાસમેટ એટલે એક જ વર્ગમાં ભણવાવાળા, સહાધ્યાયી અથવા તો એક સાથે ભણવાવાળા સહપાઠી. શી ઇઝ માય ક્લાસમેટ. અંકિતા ઇઝ ટોલ એન્ડ સ્માર્ટ. અંકિતા કેવી છે, ઊંચી છે અને સ્માર્ટ છે. શી ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ, કેવી, હોશિયાર વિદ્યાર્થી છે. શી ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. ક્લાસમાં હંમેશા શું આવે છે, એક નંબર પર આવે છે. અંકિતા ટેક્સ પાર્ટ ઇન ઓલ ધ સ્કૂલ એક્ટિવિટી. ટેક પાર્ટનો અર્થ થાય ભાગ લેવો, સહભાગી થવું. બરાબર. અંકિતા ટેક્સ પાર્ટ ઇન ઓલ ધ સ્કૂલ એક્ટિવિટીઝ. બરાબર. શાળાની તમામ પ્રવૃત્તિઓમાં તે શું લે છે, ભાગ લે છે. સી રિસ્પેક્ટ્સ ઓલ ધ એલ્ડર્સ. બરાબર. એલ્ડર્સ એટલે આપણા કરતાં મોટા હોય એને આપણે એલ્ડર તરીકે ઓળખીએ છીએ, અથવા એને આપણે કહીએ વડીલો. તેણી તમામ વડીલોને માન આપે છે. રિસ્પેક્ટ કરવું એટલે માન આપવું. શી ઇઝ વેરી કાઇન્ડ એન્ડ હેલ્પફુલ, કેવી છે, પ્રેમળ છે અને મદદરૂપ થવાવાળી છે. શી ઇઝ અ હાર્ડ વર્કિંગ ગર્લ, મહેનત કરવાવાળી છોકરી છે. વી સ્પેન્ડ અ લોટ. સ્પેન્ડ એટલે ની સાથે વિતાવો, સમય વિતાવવો. વી સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ ટુગેધર, અમે ઘણો બધો સમય સાથે વિતાવીએ છીએ. વી સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ ટુગેધર. સમટાઈમ વી ઓલ્સો સ્ટડી ટુગેધર, અમુક સમયે તો અમે અભ્યાસ પણ સાથે જ કરીએ છીએ. ટુગેધર એટલે સાથે કરવું. જો ફરી, અંકિતા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. શી ઇઝ માય ક્લાસમેટ. અંકિતા ઇઝ ટોલ એન્ડ સ્માર્ટ. શી ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. શી ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. અંકિતા takes part in all the school activities. She respects all the elders. She is very kind and helpful. She is a hardworking girl. We spend a lot of time together. Sometimes we also study together. હવે એના મિનિંગ્સ અહીંયા આપ્યા છે. ક્લાસમેટ સ્વાધ્યાયી, સ્માર્ટ એટલે હોશિયાર, ચાલાક, ટુ ટેક પાર્ટ ઇન માં ભાગ લેવો, કોઈ પણ એક્ટિવિટીની અંદર ભાગ લેવો. એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ, ટુ રિસ્પેક્ટ આદર કરવું, એલ્ડર્સ વડીલો, હાર્ડવર્કિંગ એટલે મહેનતો. તમારે વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકની અંદર, ઇંગ્લિશની નોટબુકની અંદર હેડિંગ મારવાની, પેરેગ્રાફ રાઇટિંગ, એ નીચે માય બેસ્ટ ફ્રેન્ડ, પોઈન્ટ્સ લખવાના અને નીચે આ નિબંધ લખી દેવાનો. આ શબ્દાર્થ લખવાના નથી, આ ફક્ત તમારી જાણ માટે છે. હવે આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો આપણું નિબંધ નંબર 2, માય ફેવરિટ ટીચર. માય ફેવરિટ ટીચર. ઓકે, જો
અહીંયા આપ્યું છે નેમ, શિક્ષકનું નામ જણાવો, પછી એનો વિષય કયો છે, તમને કયો વિષય ભણાવે છે. એપિરિયન્સ, એનો દેખાવ કેવો છે. એક્સપિરિયન્સ, એનો અનુભવ. ગુડ મેથડ ઓફ ટીચિંગ, ભણાવવાની સારી એવી મેથડ વિશે જણાવો. કાઇન્ડ એન્ડ પેશન્ટ, કાઇન્ડ એટલે પ્રેમ અને પેશન્ટ એટલે ધીરજપૂર્વક ભણાવવાવાળા. સ્ટ્રિક્ટ એટલે કે બહુ જ શિસ્તનું પાલન કરવાવાળા. યોર આઇડલ, તમારો આદર્શ. વી હેવ મેની ગુડ ટીચર્સ ઇન આ સ્કૂલ, અમારી શાળામાં ઘણા સારા એવા શિક્ષકો છે. બટ મિસ્ટર દવે ઇઝ માય ફેવરિટ ટીચર, પણ મિસ્ટર દવે જે છે એ મારા સૌથી પ્રિય શિક્ષક છે. હી ટીચીસ અસ ઇંગ્લિશ, તેઓ અમને શું ભણાવે છે. અંગ્રેજી વિષય ભણાવે છે. મિસ્ટર દવે ઇઝ યંગ એન્ડ હેલ્ધી, યંગ એટલે કે તરુણ ને હેલ્ધી એટલે કે આરોગ્યપ્રદ, સારું એવું એમનું આરોગ્ય છે. હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર ધ પાસ્ટ 10 years, જો હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર ધ પાસ્ટ 10 years, ગયા 10 વર્ષથી. પાસ્ટ 10 years એટલે ગયા 10 વર્ષથી તેઓ અંગ્રેજી વિષય ભણાવે છે. હી ઇઝ ઓલવેઝ વેલ ડ્રેસ્ડ, એમના કપડાં હંમેશા કેવા હોય છે. એકદમ સુઘડ પોશાકમાં, સ્વચ્છ અને સુઘડ પોશાકમાં તેઓ હોય છે. હી ઇઝ ઓલવેઝ વેલ ડ્રેસેડ. હી ઇઝ સિન્સિયર એન્ડ હાર્ડવર્કિંગ, સિન્સિયર એટલે પ્રામાણિક ને હાર્ડવર્કિંગ એટલે મહેનતુ. હી યુઝેસ ન્યૂ મેથડ ઓફ ટીચિંગ, એમની ભણાવવાની અલગ અલગ નવી મેથડનો ઉપયોગ કરે છે. હી મેક્સ લર્નિંગ ઇંગ્લિશ વેરી ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ ફોર અસ, અંગ્રેજી ભણાવતી વખતે અમને અંગ્રેજી કેવી લાગે. ઇઝી ને ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ભણાવવામાં શું પડે, મજા આવે. ઇફ વી મેક મિસ્ટેક હી ડઝ નોટ ગેટ એંગ્રી વિથ અસ, ઇફ વી મેક મિસ્ટેક, અમે ક્યારે પણ મિસ્ટેક કરી હોય છતાં પણ તેઓ ક્યારે પણ ગુસ્સે થતા નથી. હી ડઝ નોટ ગેટ એંગ્રી વિથ અસ. હી ઇઝ કાઇન્ડ એન્ડ પેશન્સ, બરાબર. કાઇન્ડ એટલે પ્રેમાળ ને પેશન્ટ એટલે શાંત સ્વભાવના, ધીરજવાળા. યટ હી ઇઝ સ્ટ્રિક્ટ, આમ હોવા છતાં તેઓ કેવા છે, સ્ટ્રિક્ટ છે એટલે કડક સ્વભાવના છે. મિસ્ટર દવે હેલ્પ ધ પુઅર સ્ટુડન્ટ વિથ બુક્સ એન્ડ મની, જો ગરીબ વિદ્યાર્થીઓને, પુઅર સ્ટુડન્ટ્સ એટલે ગરીબ વિદ્યાર્થીઓને તેઓ પુસ્તક અને પૈસાની શું કરે છે વિદ્યાર્થી મિત્રો, મદદ કરે છે. મિસ્ટર દવે હેલ્પ્સ ધ પુઅર સ્ટુડન્ટ વિથ બુક્સ એન્ડ મની. હી ઓફન ટેલ અસ સ્ટોરીઝ, હંમેશા તેઓ અમને શું, સ્ટોરીઓ કહે છે. હી ઇઝ માય આઇડલ, આઇડલ એટલે આદર્શ. હવે શબ્દો છે ખરી ફક્ત જાણ માટે જોઈ લેજો. હેલ્થી તંદુરસ્ત, વેલ ડ્રેસેડ સુઘડ પોશાકમાં, સુઘડ અને સ્વચ્છ. સિન્સિયર એટલે નિષ્ઠાવાન. મેથડ પદ્ધતિ, રીત. લર્નિંગ શીખવું. ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ. મિસ્ટેક ભૂલ. ટુ ગેટ એંગ્રી ગુસ્સે થવું. પેશન્ટ શાંત. સ્ટ્રિક્ટ કડક. આઈડિયલ એટલે આદર્શ. ફરી એક વખત આપણે એને વાંચી જઈશું, ધ્યાન આપજો. We have many good teachers in our school, but Mr. Dave is my favorite teacher. He teaches us English. Mr. Dave is young and healthy. He has been teaching English for the past 10 years. He is always well dressed. He is sincere and hardworking. He uses new methods of teaching. He makes learning English very easy and interesting for us. If we make mistakes, he does not get angry with us. He is kind and patient. Yet he is strict. Mr. Dave helps the poor students with books and money. He often tells us stories. He is my idol.
હવે આપણે વિદ્યાર્થી મિત્રો નિબંધ નંબર 3ની ચર્ચા શરૂ કરીએ છીએ. બરાબર. નિબંધ નંબર 3 એકદમ સિમ્પલ નિબંધ છે. ઘણા સમયથી તમે ભણતા આવ્યા છો અને નામ છે માય સ્કૂલ. અને હવે તો ખરેખર તમને સ્કૂલ યાદ આવતી જ હશે. ગયા 8 મહિનાથી તમે ઘરે છો અને ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ લઈ રહ્યા છો, ત્યારે સ્કૂલ ખરેખર યાદ આવે છે. અમને પણ ઘણી બધી યાદ આવે છે, પણ કોરોના વાયરસના કારણે આપણે મળી શકતા નથી. કંઈ વાંધો નહીં, આપણે મળીશું, પણ હમણાં આપણે ભણવાનું ચાલુ રાખીએ. સ્કૂલ બંધ છે, શિક્ષણ બંધ નથી, એટલું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. માય સ્કૂલ પોઈન્ટ્સ. નેમ ઓફ ધ સ્કૂલ, તમારી શાળાનું નામ લખવાનું. બિલ્ડિંગ કેવી છે એના વિશે આપણે ચર્ચા કરવાની. ક્લાસરૂમ, વર્ગો કેટલા છે. ટીચર્સ, પ્રિન્સિપલ, લેબોરેટરી, લાઇબ્રેરી, એસેમ્બલી હોલ એન્ડ પ્લેગ્રાઉન્ડ. જો નેમ ઓફ ધ સ્કૂલ, શાળાનું નામ, શાળાની બિલ્ડિંગ, ક્લાસરૂમ કેવા છે અને કેટલા છે, ટીચર્સ કેટલા છે, પ્રિન્સિપલનું નેમ, લેબોરેટરી એટલે કે પ્રયોગશાળા, લાઇબ્રેરી એટલે કે વાંચનાલય, એસેમ્બલી હોલ એટલે કે સભાગૃહ જ્યાં આપણે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ છીએ, પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સરસ્વતી વિદ્યાલય. તમારે અહીંયા શું લખવાનું? અંકુર વિદ્યાભવન. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ અંકુર વિદ્યાભવન. અવર સ્કૂલ બિલ્ડિંગ ઇઝ વેરી બિગ. અમારી શાળાનું જે મકાન છે બહુ મોટું છે. ધ ક્લાસરૂમ્સ આર ક્લીન એન્ડ એરી. ક્લીન એટલે સ્વચ્છ, એરી એટલે હવાની અવર જવર થાય એવા. વી હેવ નાઇસ ટીચર્સ. અમારા શિક્ષકો બહુ જ સારા છે. અવર પ્રિન્સિપલ ઇઝ સ્ટ્રિક બટ કાઇન્ડ. અમારા જે પ્રિન્સિપલ છે આચાર્યશ્રી, સ્ટ્રિક એટલે કે કડક, બટ કાઇન્ડ એટલે પ્રેમળ. દેર ઇઝ અ બિગ લાઇબ્રેરી. અમારી શાળામાં મોટી વાંચનાલય છે. અ ફાઇન લેબોરેટરી. લેબોરેટરી એટલે પ્રયોગશાળા જેમાં આપણે અલગ અલગ પ્રકારના પ્રયોગ કરી શકીએ. એન્ડ એસેમ્બલી હોલ, સભાગૃહ જ્યાં બધા ભેગા થઈએ છીએ, ચર્ચા વિચારણા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એની કહેવાય વિદ્યાર્થી મિત્રો એસેમ્બલી હોલ. એવરી મોર્નિંગ વી ગેધર ટુગેધર ઇન ધ હોલ. જો અહીંયા લખે છે એવરી મોર્નિંગ વી ગેધર ટુગેધર ઇન ધ હોલ. રોજ સવારે અમે હોલમાં ભેગા થઈએ છીએ ફોર પ્રેયર્સ. પ્રેયર એટલે પ્રાર્થના. વી વિઝિટ ધ લાઇબ્રેરી ડ્યુરિંગ ધ રિસેસ ઓર ફ્રી પીરિયડ. અમે બધા રિસેસ દરમિયાન, ડ્યુરિંગ એટલે ની દરમિયાન અથવા તો ફ્રી પીરિયડ દરમિયાન શેની મુલાકાત લઈએ છીએ? લાઇબ્રેરીની મુલાકાત લઈએ છીએ. વી હેવ અ લાર્જ પ્લેગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ. ઇન ફ્રન્ટ એટલે ની સામે, સ્કૂલની સામે શું છે? મોટું પ્લેગ્રાઉન્ડ છે. ધેર આર સ્વિંગ્સ. બરાબર. પછી સ્લાઇડ્સ એન્ડ મેની શેડી ટ્રીઝ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. જો સ્વિંગ્સ એટલે હિંચકા અને સ્લાઇડ એટલે રસડપટ્ટી જેના પર બેસીને આપણે ઉપરથી નીચે આવી શકીએ છીએ. એન્ડ મેની શેડી ટ્રીઝ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. શેડી એટલે છાયા આપવાવાળા વૃક્ષો પણ છે. હવે આપણે આના શબ્દાર્થની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા લખ્યું છે બિલ્ડિંગ એટલે મકાન, લાઇબ્રેરી એટલે ગ્રંથાલય, લેબોરેટરી એટલે પ્રયોગશાળા, ટુગેધર એટલે એકઠા થવું, પ્રેયર પ્રાર્થના, ડ્યુરિંગ એટલે દરમિયાન, સ્લાઇડ એટલે લસરણી, શેડી એટલે છાયડા વાળું. ફરી આપણે તમે વાંચી જાઉં છું, તમે ફક્ત ધ્યાન આપો, વાંચવામાં ભૂલ નહીં કરતા. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સરસ્વતી વિદ્યાલય. Our school building is very big. The classrooms are clean and airy. We have nice teachers. Our principal is strict but kind. There is a big library, a fine laboratory, and an assembly hall. Every morning we gather એટલે ભેગા થવું, together એટલે બધા એક સાથે ભેગા થાય. In the hall for prayers. We visit the library during recess or free periods. We have
large playground in front of the school. There are swings, slides, and many shady trees on the playground. બરાબર, અહીં આપણે 3 નિબંધ પૂર્ણ કર્યા છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળનો નિબંધ લઈએ છીએ ધ એલિફન્ટ. શું લઈએ છીએ? ધ એલિફન્ટ. એલિફન્ટ એ એવો પ્રાણી છે જે બધાને જ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ગમે છે. બરાબર, ધ એલિફન્ટ. અને લાર્જ પણ છે. ચાલો એના પોઈન્ટ્સ જોઈ લેજો. બિગ એન્ડ સ્ટ્રોંગ, મોટો છે અને મજબૂત છે. એનો કલર વિશે જાણ કરવાની. સ્મોલ આઈઝ એન્ડ ટેલ, એની આંખો કેવી હોય છે? નાની. અને ટેલ પણ નાની જ હોય છે. ટેલ એટલે પૂંછડી. બિગ ઇયર્સ, આંખ, એની જે ઇયર્સ છે એટલે કે કાન છે એ મોટા હોય છે. લોંગ ટ્રંક, બરાબર. ટસ્ક, ટ્રંક એટલે એની સોંઠ. ટસ્ક એટલે દંતશૂળ, દાંત, હાથીનો દાંત. વોટ ઇટ ઇટ્સ, એ શું ખાય છે? કેરી લોડ્સ, લોડ એટલે વજન ઉચકવું. રાઇડ્સ એટલે લઈ જવું. ધ એલિફન્ટ ઇઝ બિગ એન્ડ સ્ટ્રોંગ એનિમલ. એલિફન્ટ કેવો છે? બિગ એટલે મોટો, સ્ટ્રોંગ એટલે મજબૂત પ્રાણી છે. ઇટ ઇઝ ડાર્ક ગ્રે ઇન કલર. બરાબર, એનો કલર કેવો હોય છે? ડાર્ક ગ્રે. ઇટ હેઝ સ્મોલ આઈઝ, બિગ ઇયર્સ એન્ડ અ સ્મોલ ટેલ એન્ડ અ લોંગ ટ્રંક. બરાબર, ઇટ હેઝ સ્મોલ આઈઝ, નાની એવી આંખો, મોટા એવા કાન, નાની એવી પૂંછડી અને લોંગ ટ્રંક એટલે કે સોંઢ હોય છે. બરાબર. ઇટ્સ લેગ્સ આર લાઇક પિલર્સ. પિલર એટલે મોટા મોટા આપણા ઘરના પિલર હોય ને એવી રીતે મોટા મોટા એના પગ હોય છે. ધ એલિફન્ટ હેઝ 2 લાર્જ વ્હાઇટ ટીથ કોલ્ડ ટસ્ક. ટસ્ક એટલે દંતશૂળ, દાંતો. 2 મોટા મોટા વ્હાઇટ દાંતો હોય છે. અને એમ કહેવાય છે કે હાથીના દાંત બતાવવાના અલગ હોય છે અને ખાવાના અલગ હોય છે. અને એ વાત સાચી છે. આ દેખાય છે. ધ એલિફન્ટ હેઝ 2 લાર્જ વ્હાઇટ ટીથ કોલ્ડ ટસ્ક. દે આર યુઝડ ટુ મેક ઓર્નામેન્ટ. જ્યારે હાથી મરી જાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ દાંતમાંથી દાગીના બને છે, ઓર્નામેન્ટ્સ. અને અમુક જગ્યાએ તો હાથીને મારી નાખવામાં આવે છે એના દાંત માટે. અને અમુક દેશો એવા છે કે હાથીના દાંતમાંથી બનાવેલા જ દાગીનાઓ પહેરે છે. ધ એલિફન્ટ ઇટ્સ ગ્રાસ, લીવ્સ, બનાનાસ એન્ડ સુગર કેન. હાથી જનરલી શું ખાય છે? ઘાસ, પાંદડાઓ, કેળાઓ અને સુગર કેન એટલે શેરડી. ઇટ ઇઝ ટેમ્ડ એન્ડ ટ્રેન્ડ. ટેમ્ડ એન્ડ ટ્રેન્ડ. ટેમ એટલે પાળવું, ટ્રેન એટલે એને તાલીમ આપવી. ઇટ ઇઝ ટેમેડ એન્ડ ટ્રેનેડ ટુ ડુ મેની જોબ્સ. અલગ અલગ કામો કરવા માટે એને પાળવામાં આવે છે અને એને તાલીમ પણ આપવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ટુ કેરી હેવી લોક્સ એન્ડ લોડ. લોક્સ એટલે લાકડાના મોટા મોટા જે ટુકડા હોય છે ને, લાકડાના ગઠ્ઠા, એને લોક પણ આપણે કહી શકીએ છીએ. મોટા મોટા જંગલોની અંદર જ્યારે આપણે લાકડાઓ કટ કરીએ છીએ ત્યારે લાકડાઓ ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાનું કામ કોણ કરે? હાથીઓ કરે છે. ઇટ ઇઝ યુઝ ટુ કેરી હેવી લોક્સ એન્ડ લોડ્સ. લોડ એટલે વજન. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ફોર રાઇડ્સ. રાઇડ્સ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સવારી તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ધ એલિફન્ટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ એનિમલ. બહુ હોશિયાર પ્રાણી છે. ઇટ ઇઝ ટ્રેન્ડ ટુ ડુ ટ્રિક્સ ઇન અ સર્કસ. અને સર્કસમાં પણ અલગ અલગ પ્રકારની ટ્રિક્સ કરે છે. કદાચ તમે સર્કસમાં જોયું હશે કે એલિફન્ટ પોતે શું ક્રિકેટ પણ રમે છે. જુઓ, ડાર્ક ગ્રે, ઘેરો ભૂખરો રંગ. ટીથ, દાંત. ટસ્ક, હાથીનો દાંત. ઓર્નામેન્ટ્સ, ઘરેણાં. સુગર કેન, શેરડી. ટુ ટેમ, પાળવું. ટુ ટ્રેન, કેળવવું. જોબ, કામ. લોગ, લાકડાના ગઠ્ઠા. લોડ એટલે બોજો અથવા વજન. રાઇડ એટલે સવારી કરવી. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી. ફરી એક વખત આપણે રીડ કરીએ. ધ
Elephant is a big and strong animal. It is dark gray in color. It has small eyes, big ears, a small tail, and a long trunk. Its legs are like pillar. The elephant has two large white teeth called tusks. They are used to make ornaments, એટલે ઘરેણા. The elephant eats grass, leaves, bananas, and sugarcane. It is tamed and trained to do many jobs. It is used to carry heavy logs and loads. It is also used for rides. The elephant is an intelligent animal. It is trained to do tricks in a circus. વિદ્યાર્થી મિત્રો, અહીં બે શબ્દો વધારે ધ્યાન પર લેવા જેવા છે. એક છે તમારો ઓર્નામેન્ટ્સ, બીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો તમારો અહીં ટેમ અને ટ્રેન. ટેમ એટલે પાળવું, ટ્રેન એટલે એને તાલીમ આપવામાં આવે કે તારે કેવી રીતે કામ કરવું છે. ઓર્નામેન્ટ એટલે ઘરેણાઓ, એના ધાતમાંથી ઘરેણા બનાવવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોની અંદર 4 નિબંધો જોયા છે. ચારે 4 નિબંધ તમારે તમારી નોટબુકમાં સુવાચ્ય અક્ષરે લખવાના રહેશે અને એમાંથી કોઈ પણ 2 તમારે મોઢે કરીને ઘરે જ કોઈ પણ પેજ લઈને લખવાના રહેશે. એની પ્રેક્ટિસ તમે ચાલુ કરી દેજો. બરાબર? ધન્યવાદ.